છેલ્લા એટલે હાટો 3000 નો ગયા. તડકો કેટલો છે અને આ ભાઈ છે ને ઉઘાડા પગે થાય જોયું. તો ભાઈ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરીવાર સ્વાગત છે સરસ મજાના વ્લોગની અંદર, સવારની અંદર. અને આપણે ગાર્ડનમાં આવી ગયા છીએ કસરત કરવા માટે અમારા મિત્રની સાથે. જો ભાઈઓ અહીંયા બધા કસરત કરી રહ્યા છે. તો ભાઈ થોડું અંજવાળું થઈ ગયું સરસ મજાનું. આપણી સાથે આપણા મિત્ર ચેતનભાઈ, અને હું ચેતનભાઈ અહીંયા ખાસ એમને ખબરમાં ફોન કરી હું ચેતનભાઈ પહોંચી જાય. અને જો ભાઈ સરસ મજાનું વાતાવરણ અત્યારમાં અહીંયા થઈ ગયું છે, બધા કસરત ભાઈઓ કરે છે. આપણે થોડુંક છે ને એક્સરસાઇઝ આ કરી નાખી છે, હવે થોડુંક છે ને પુશઅપ ને એવું કરી નાખી, પછી 6:30 નીકળી જવાનું છે. આજ તો ભાઈ બહુ ઝાકળ હતો, થોડા કપડાને બગડ્યો ઘણો ખરો. હવે નીકળશું. ચાલો ચેતનભાઈ, ચાલો આવજો. ચેતનભાઈ તો નીકળ્યા એમના ઘરે, અને આપણે જઈશું આપણા ઘરે. ખાસ બધાને જણાવીશ, વિડીયોની અંદર હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ગરમા ગરમ રોટલી તૈયાર છે, બા બનાવે છે, ટિફિન તૈયાર કરે છે. અહીંયા ઊન બારસ નાસ્તો કરીને ઉપર છું. તો નાસ્તો ભાઈ 2 શાક બનાવ્યા છે, ડુંગળીનું બનાવશે, સોળીનું શાક છે, એ આપણે નથી ખાતા એટલે દહીં તીખરી હતું. નાસ્તો કરી ઉપડવી કામે. ચાલુ બાઈકે એડિટિંગ ચાલુ છે મારું. જો ચાલુ બાઈકે એડિટિંગ કરવી. હા જીસીબી, હા ટ્રાફિક. સવારના હતા ભાઈ બીજી ઓફિસે, અને અત્યારે બપોર થઈ ગયો ટાઈમ જમવાનો, એટલે જમવા માટે આપણે અત્યારે જાઉં છું પારસવાળી ઓફિસે. બન્યા રહેજો વિડીયોમાં. તડકો કેટલો છે અને આ ભાઈ છે ને ઉઘાડા પગે થાય જોયું, માનતા છે. પહોંચી ગયા છીએ જમવા માટે, અને જાય જમવામાં જોઈ શકો છો આજે જ છે સરસ સોળીનું શાક, જે આપણે નથી ભાવતું, અને આપણી હાટું અલગથી ખબરમાં બનાવ્યું હતું બાઈએ ડુંગળીનું શાક જોઈ શકો છો. બાકી ચેવડો આવ્યો છે, થોડોક સંભારો આવ્યો છે, એમાં કેરી ને મરચાં, કોબી, કાંકડી ને આવું બધું આવ્યું છે. ઠંડી ઠંડી સાઈઝ આપણે પીવાની છે. ચાલો ભોજન ગ્રહણ કરવી અને પછી અહીંયા કામે સોંટી દેવી. આ ઓફિસનું આપણે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે, સેટઅપ લગાડી દીધું છે. એક પ્લેટ હમણાં આપણે આવીને મારશું 7 વાગે ટાઈમ રહે. તો અત્યારે જવાનું છે આપણે બીજી ઓફિસે, તો આપણે અહીંથી જાવી ત્યાં. ચાલો તારે મિત્રો, હું અને સંદીપભાઈ, જો અમારા મિત્ર આજ ભાઈ સંદીપભાઈ નારે આપણે જવાનું છે. સંદીપભાઈ થોડા કામ થયા છે એટલે બિન મેર જવાનું આપણે એટીએમમાં, સીડીએમ મશીનમાં. તો હું પારસ અત્યારે રજા પડી છે, તો હું પારસ સંદીપભાઈ જઈશું પહેલાં સીડીએમ મશીનમાં સંદીપભાઈનું કામ પતાવી દેવી, અને પછી આપણે જવું કરે. ભાઈ અમારું કામકાજ ચાલુ થઈ ગયું છે, એસી ચાલુ છે એટલે મજા આવે, થોડું સારું લાગે છે. કમ્પ્લીટ થઈ ગયા, એન્ટ્રી પાડી લીધી છે, એટલે નોટો બહાર આવી છે. પાછી ફરી વાર કાર્ડ ઓલું કરવું પડશે, સિલેક્ટ ન થાય એટલે પાછી આવી ગઈ. છેલ્લા એટલે હાટો 3000 નો ગયા. હવે ને આપણે કેશ ડિપોઝિટ બીજી રીતના કરાવવું પડશે. સંદીપભાઈ અહીંથી રજા લેશે અને આપણે હવે સીધા ઘેર જઈશું. જય માતાજી, જય માતાજી. મેળા આપજો. ચાલો તારે ચાલો મિત્ર પહોંચી ગયા છીએ ભાઈ ઘરે, અને હવે ભાઈ આપણે જમવાનું થઈ ગયું છે રેડી. જમવામાં આજે આપણે બનાવ્યું છે ભાજી બનાવી છે. આ શેની ભાજી? તો પાલકની ભાજી છે, અને ગુવારનું શાક બનાવ્યું છે. બા બેસી ગયા છે જમવા, પારસ અને હું પણ.
અને નેલુબેન બનાવે છે આપણે રોટલી જોઈ શકો છો તમે બાજરાનો રોટલો છે ને આજ રોટલી હોતન છે આપણને ગુવારનું શાક આપી દો થોડું ચાલો તારે જમી લેવી સમયનું માન રાખીને ભાઈ હવે છે ને વિડીયોને પૂર્ણ કરશું 11 વાગી ગયા છે અને હોવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ કાલની હું આવતી હતી તો પાછો વિડીયો એમ ધ્યાન કરી દેવું પાછું ભૂલી જાય છે તે કાંઈ નહીં ચાલો મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ આવજો